તો આગામી લોકસભા ચૂંટણીના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં વિજય વિશ્વાસ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે રાજકોટના બહુભાડી ભવન ખાતે રેલી યોજાઈ હતી। ત્યારે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને સમર્થકો આ રેલીમાં ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે પ્રદેશ ઉપાધ્યક્ષ ડોક્ટર ભરત બોગરા, સાંસદ મોહનભાઈ કુંડારિયા, રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયા, ધારાસભ્યો, શહેર પ્રમુખ રેલીમાં ઉપસ્થિત રહ્યા હતા। ભારતીય જનતા પાર્ટી રાજકોટ લોકસભાના ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ સમગ્ર ચૂંટણી દરમિયાન આયોજન પ્રમાણેના જેટલા કાર્યક્રમો કરવાના હતા એ ખૂબ સફળતાપૂર્વક કરવા માટે હું રાજકોટની શહેરની અને જિલ્લાની ટીમને અભિનંદન આપું છું। હવે જ્યારે ચૂંટણી પ્રચાર એના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે ત્યારે રાજકોટ નગરના કાર્યકર્તાઓએ શહેર પ્રમુખ અમારા મુકેશભાઈ અને એમની ટીમે રેલી કાઢવાનો આમ સામાન્ય રીતે બધી સીટની અંદર એક પ્રયાસ થતો હોય છે, એવો પ્રયાસ અહીંયા તમામ વોર્ડની અંદર રેલીઓ કાઢી અને જનજાગૃતિ મતદાન માટે આવે એને માટેનો એક સફળ પ્રયાસ આજે કર્યો અને એ તમામ વોર્ડની રેલીઓને સરદાર સાહેબની સાનિધ્યમાં એકત્રિત કરીને સરદાર સાહેબને પુષ્પાંજલિ કરીને રેલી એના વિસર્જનના છોર તરફ વિવેકાનંદ ચોક સુધી જઈ અને રેલી વિસર્જિત થઈ જશે। જે પ્રકારે યુવા મોરચાના કાર્યકર્તાઓએ, જે પ્રકારે મહિલા મોરચાની બહેનોએ અને અમારી સંગઠનની ટીમોએ આ રેલીની અંદર જોશ અને હોશપૂર્વક ભાગ લીધો છે એ બતાવે છે કે કાર્યકર્તાઓ કેવા પ્રકારના ઉત્સાહ સાથે આ ચૂંટણીની અંદર ભાગ લઈ રહ્યા છે। હું એ તમામ કાર્યકર્તાઓને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું। અન્ય કોઈ સવાલો અંગે હું કોઈ કોમેન્ટ કરવાનો નથી, એટલે બાકી આપ સૌનો ખૂબ આભાર। મતદાન કરવા માટે હું તમામ નાગરિકોને અપીલ કરું છું, અહીંયા જ નહીં અમારી રાજકોટ લોકસભા પૂરતું સીમિત નહીં, રાજ્યભરના મતદારોને પોતાનો પવિત્ર અને કિંમતી મત આપવા માટે હું અપીલ કરું છું અને મતદાન 100% થાય એ પ્રકારે મતદાતાઓ મતદાન કરે એવી નમ્ર વિનંતી। રાજકોટ લોકસભા ચૂંટણીના પ્રચારનો હવે અંતિમ તોર જાગ્યો છે। રાજકોટ ભાજપ દ્વારા પુરુષોત્તમ રૂપાલાના સમર્થનમાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ છે, તેમ સાથે મુકેશભાઈ, પ્રચારનો હવે અંતિમ દોર છે, મહા બાઇક રેલીનું આયોજન છે, શું કહેશો? આજે 2024ની લોકસભાની ચૂંટણીના ગણતરીની કલાકો બાકી છે। આજે સાંજે 5 વાગ્યાથી પ્રચારના ભૂંગળા બંધ થવાના છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ વિજય વિશ્વાસ રેલી સ્કૂટરના સ્વરૂપમાં આજે વોર્ડ નંબર 1 થી 18ના તમામ કાર્યકર્તાઓ તમામ વોર્ડની અંદર મુખ્ય વિસ્તારોની અંદર બાઇક રેલીનું આયોજન કર્યું છે અને એ વોર્ડની રેલી પૂર્ણ થયા બાદ સરદાર પટેલની સ્ટેચ્યુ પાસે બધા એકત્રિત થવાના છે, સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના છે અને ત્યારબાદ અમારા રાજકોટ લોકસભાના ઉમેદવાર આદરણીય પુરુષોત્તમભાઈ રૂપાલા રેલીને પ્રસ્થાન કરાવવાના છે। આ રેલીનો હેતુ વોર્ડ નંબર 1 થી 18ના તમામ શ્રેણીના કાર્યકર્તાઓએ જે રીતે પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી છે, જેનું આજે પરિણામ લાવવાનો દિવસ છે, એટલે હું એવું માનું છું કે આજની અમારી આ વિજય વિશ્વાસ રેલી ઐતિહાસિક રેલી રહેશે। ખાસ કરીને મુકેશભાઈ, એક તરફ ભાજપની જ્યારે વાત કરવામાં આવે તો જનમેદની છે તે ઉમટી પડતી છે, ક્યાંક ને ક્યાંક આજે કોંગ્રેસની જે રેલી હતી એને પબ્લિકના ભેગું થતા રેલી કેન્સલ કરવામાં આવી છે, ક્યાંક ને ક્યાંક આવી સ્થિતિ છે તે સમગ્ર દેશની અંદર જોવા મળે છે, શું કહેશો? કોંગ્રેસ, ફરીવાર એક વખત કહું છું કે કોંગ્રેસનું નામ નિશાન ભૂસાઈ ગયું છે, કોંગ્રેસનું અસ્તિત્વ મટી ગયું છે, એક રાષ્ટ્રીય પક્ષમાંથી માત્ર NGO થઈ ગઈ છે આજે કોંગ્રેસ। એ પોતાના અસ્તિત્વને ટકાવવા માટે હવાતિયા મારે છે। કોંગ્રેસે જનાધાર ગુમાવી દીધો છે, એટલે મને એવું લાગે છે કે કોંગ્રેસ ક્યાંય પિક્ચરમાં જ નથી। ખાસ કરીને મુકેશભાઈ, તમે ખુદ પોલીસ કમિશનરને રજૂઆત કરવા ગયા હતા પત્રિકા કાર્ડને લઈને, હવે આ તપાસમાં કોંગ્રેસના ઉમેદવાર છે તેના સગા ભાઈનું જ નામ ખોલ્યું છે, શું થશે? કાયદો કાયદાનું કામ કરશે। આટલી હદે નીચે જઈને લોકોને ગુમરાહ કરવાનો, જ્ઞાતિ વચ્ચે વૈમનસ્ય ઊભો કરવાનો પ્રયાસ એ સખત નિંદનીય પાત્ર છે।
સમાજની અંદર સમતા રહેવી જોઈએ, સમાનતા રહેવી જોઈએ અને બંધુત્વની ભાવના હોવી જોઈએ એવું મારું માનવું છે. જે રીતે વાત કરવામાં આવે તો આજે પ્રચારનો અંતિમ દિવસ છે, ત્યારે આજે સવારથી જ જે છે તે ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. ખાસ કરીને રેસકોર્સ ના બહુમાળી ચોકથી છે તે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં આજે શહેરના કહી શકાય કે રેસકોર્સ ગ્રાઉન્ડથી આ બાઇક રેલીનું છે તે આયોજન કરવામાં આવ્યું છે. ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ છે. 5 વાગ્યાથી તમામ પ્રચારો બંધ થઈ જવાના છે. પૂર્વે જ રાજકોટમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જે રીતના વાત કરવામાં આવે તો દ્રશ્યો તમને બતાવી રહ્યા છીએ કે મોટા પ્રમાણમાં છે તે મહિલાઓ અને કાર્યકર્તાઓ ભાજપના સાથે જોડાયા છે. સાથે ભાનુબેન શું કહેશો, પરસોત્તમભાઈના સમર્થનમાં જનમેદની છે તે ઉમટી પડી છે. આજે રાજકોટ ભારતીય જનતા પાર્ટી શહેર દ્વારા ખૂબ મોટી સંખ્યામાં એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને લોકો જોડાયા છે. આ દેશના વડાપ્રધાન શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને આ દેશના 3જી વખત વડાપ્રધાન બનાવવા માટે થઈને લોકોમાં ખૂબ ઉત્સાહ છે અને આપણા ઉમેદવાર શ્રી પરસોત્તમભાઈ રૂપાલા સાહેબને રાજકોટમાંથી જંગી લીડથી જીતાડવા માટે ખૂબ મોટી સંખ્યામાં લોકો આજે આ રેલીમાં કાર્યકર્તાઓ સાથે જોડાયા છે. વાત કરવામાં આવે તો રાજકોટ ખાતે આ ભવ્ય જે રેલી છે તે યોજાવા જઈ રહી છે. જે રીતના આ દ્રશ્યો તમને બતાવવાની કોશિશ કરીશ કે મોટા પ્રમાણમાં જે છે તે ભાજપ અને ભાજપના સમર્થકો છે તે અહીં ઉપસ્થિત છે. જે રીતના બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટના જે રેસકોર્સ ગ્રાઉન્ડથી છે તે યાજ્ઞિક સુધીનો આ ભવ્ય રોડ શો છે તે યોજાય છે. મહત્વનું છે કે આજે ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ છે અને અંતિમ દિવસના સમય પૂર્ણ થાય તે પૂર્વે જ આજ સવારથી જ આ ભવ્ય રેલીનું છે તે આયોજન કરવાનું જનમેદની છે તે મોટા પ્રમાણમાં પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં પહોંચી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે આ સામે આવી રહ્યા છે. કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ, ગુજરાત ન્યૂઝ, રાજકોટ.